નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, છેવટે એ દિવસ આવી ગયો છે કે જ્યારથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટે ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું વર્ષ 2026 નું નવનીત પ્રકાશન દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન અહીં છેલ્લા ઘણા વર્ષોથી આપણે આ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન યુટ્યુબ ઉપર કરાવતા આવ્યા છીએ અને આ વખતે પણ સૌ પ્રથમ વખત સમગ્ર યુટ્યુબમાં આપણે ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન શરૂ કરવા જઈ રહ્યા છીએ। તો બિલકુલ પણ વાર ન કરતા શરૂ કરીએ છીએ આપણો આજનો આ વિડીયો ફટાફટથી। આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક મહત્વપૂર્ણ પ્રશ્નની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો દોસ્તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનના આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ તો આપને જોવા મળતા રહે, પરંતુ સાથે ને સાથે જ વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા સુધી આવનારા જેટલા પણ ધોરણ 12 કોમર્સ રિલેટેડ આ વિડીયોઝ છે તે સૌથી પહેલા આપ સુધી પહોંચતા રહે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ અહીંયા અચૂકથી કરજો। દોસ્તો, અહીં ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર નંબર 1 થી 6 તમામે તમામ વિષયની અંદર આપણે સોલ્વ કરવાના છીએ। અહીં આ પ્રશ્નપત્રો સોલ્વ કરવાનો મુખ્ય હેતુ એ છે કે બોર્ડ પરીક્ષામાં સારામાં સારા ગુણ આપણે મેળવી શકીએ અને તમારી શાળામાં જો પ્રશ્નપત્રો લખવા પણ આપ્યા હોય તો તે પણ તમે અહીંયા સરળતાથી લખી શકો। ચાલો શરૂઆત કરીએ છીએ આપણા પહેલા અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયોની, જે છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA વિષયનું। અહીંયા વાત કરીએ આપણે ગાલા અસાઇનમેન્ટ વર્ષ 2025-26 ના પ્રશ્નપત્ર નંબર 1 ની, તો અહીંયા આ બોર્ડનું પ્રશ્નપત્ર છે માર્ચ 2025 ની અંદર લેવાયેલી પરીક્ષાનું, મતલબ ગત વર્ષે જે પરીક્ષા લેવાયેલી છે માર્ચ મહિનામાં બોર્ડની તેનું જ પહેલું પ્રશ્નપત્ર આપણને આપેલું છે। આ વખતના અસાઇનમેન્ટની ખાસિયત એ છે કે વિભાગ એ નું સોલ્યુશન અહીંયા નથી આપેલું। આજનો આ પહેલો વિડીયો એ અને બી વિભાગના સોલ્યુશન માટે રહેશે BA વિષયની અંદર। દોસ્તો, સૂચનાઓની વાત કરીએ તો કુલ 5 A થી લઈને E સુધીના વિભાગો છે। પ્રશ્નની સામે લખેલ અંક ગુણ દર્શાવે છે। પ્રશ્નની સૂચના પ્રમાણે ઉત્તર લખવાના છે। નવો વિભાગ નવા પાના ઉપર જ લખવાનો છે, જે હર હંમેશ વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ। અહીંયા દોસ્તો સનાતન સત્ય એવા વિભાગ એની આપણે જો શરૂઆત કરીએ તો અહીં સૌથી પહેલા પ્રશ્ન નંબર 1 થી 20 આપણને આપેલા છે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો। 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના પ્રશ્નો છે। પ્રત્યેક માટે 1 ગુણ મળે છે। 20 વિકલ્પો અને 20 ગુણ દોસ્તો આના માટે મળે છે। અહીં મારી રીતે મોડિફાઈ કરીને બનાવેલી આ PDF છે, એટલે એની અંદર દરેકે દરેક પ્રશ્ન હું તમામ અસાઇનમેન્ટ સોલ્યુશનમાં તમને એ સાથે દર્શાવતો રહીશ કે છેલ્લે કઈ બોર્ડ પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાયેલા હતા। અસાઇનમેન્ટની અંદર આવું કંઈ પણ આપેલું નથી, પરંતુ તમારી જાણકારી માટે ખાસ મેં આ પ્રકારની PDF તૈયાર કરી છે કે જેની અંદર દરેકે દરેક વર્ષની અંદર પૂછાયેલા જે પણ મહત્વપૂર્ણ MCQ છે તે તમને જાણ કરતો રહું અને આ MCQ તમારે ખાસ દોસ્તો જે છે તે અહીં તૈયાર કરવાના છે। સૌથી પહેલો દોસ્તો અહીંયા MCQ સૌથી પહેલો વિકલ્પ આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે કે ભાઈ જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? હંમેશા યાદ રાખીશું ભાઈ, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ તો અહીંયા આવશે વિકલ્પ નંબર C, કળા। દોસ્તો, માર્ચ 2023 ની બોર્ડ પરીક્ષા અને માર્ચ 2025 ની બોર્ડ પરીક્ષામાં રિપીટ થયેલો પ્રશ્ન છે, તો ખાસ દોસ્તો અહીંયા આપણે આને સ્ટાર માર્ક કરીશું, કારણ કે આ પ્રશ્ન આપણા માટે તૈયાર કરવો જરૂરી છે। જે પણ આપણા શિક્ષકો છે તે હંમેશા એ વસ્તુ આપણને કહેતા હોય છે કે ભાઈ જૂના પ્રશ્ન પેપર તૈયાર કરો, તો આવા પ્રકારના જે જૂના પ્રશ્નપત્રની અંદર પૂછાઈ ગયેલા વિકલ્પો કે પ્રશ્નો હોય તેની ખાસ દોસ્તો આપણે તૈયારી કરવાની છે। બીજું છે કે ભાઈ નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? જ્યારે પણ નવ પ્રશિષ્ટ વિચારધારાની વાત આવશે ત્યારે હંમેશા આપણે યાદ રાખવાનું છે કે ભાઈ એલ્ટન મેયો જે છે તે નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા હતા। જો દોસ્તો, માર્ચ 2023, 25 અને જૂન 2024 માં પૂછાયેલો આ વિકલ્પ છે, એટલે તમે વિચારો કેટલું મહત્વ જે છે તે આ વિકલ્પ અહીંયા આપણો ધરાવે છે। ત્યારબાદ વાત કરીએ ત્રીજા નંબરના વિકલ્પની કે ભાઈ આયોજનની વિધિનો પ્રથમ તબક્કો જણાવો। માર્ચ 2025 માં છેલ્લે પૂછાયું હતું, તો આયોજનની વિધિનો સૌથી પહેલો તબક્કો આવે છે હેતુનું નિર્ધારણ કરવું। તો વિકલ્પ નંબર A હેતુ નિર્ધારણ આયોજનની વિધિનો પ્રથમ તબક્કો છે।
ચોથું છે કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે? બરોબર, જુલાઈ 22 અને માર્ચ 25 માં છેલ્લે પૂછાયું છે. કેવા પ્રકારનું વ્યવસ્થા તંત્ર લશ્કરી વ્યવસ્થા તંત્ર છે? તો ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર નામે પણ ઓળખવામાં આવે છે. એમાં બિલકુલ પણ આપણે ભૂલ કરવાની નથી. ચાલો દોસ્તો, આગળ વાત કરીએ વિકલ્પ નંબર 5 ની કે ભાઈ નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય છે? માર્ચ 25 માં પૂછાયું હતું. તો ભાઈ વિકેન્દ્રીકરણને અપનાવવાથી ભાવિ સંચાલકો, ભાવિ એટલે કેવા? તો કે ભવિષ્યના સંચાલકો આપણે તૈયાર કરી શકાય છે. ત્યારબાદ છે દોસ્તો અહીંયા છઠ્ઠા નંબરનું કે ઉમેદવારની અરજી મેળવવા સુધી કાર્યને શું કહે છે? તો ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને ભરતીનું કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. માર્ચ 25 માં છેલ્લે આ પ્રશ્ન આપણને પૂછાયો હતો. દોસ્તો અહીં ફરીથી કહું છું કે જે પણ અહીં પ્રશ્નો આપણને આપેલા છે કે જે ગત વર્ષની બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા છે તે આપણા માટે ખૂબ મહત્વ ધરાવતા એવા આપણા પ્રશ્નો છે. ચાલો દોસ્તો, આગળ વાત કરીએ આપણે 7મા નંબરના પ્રશ્નની. 7મા નંબરનો પ્રશ્ન છે દોસ્તો અહીંયા કે ભાઈ ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને સોંપવામાં આવતા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાનને શું કહે છે? તો અહીંયા તેને વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. મોદી સાહેબ વાળો નહીં, પરંતુ અહીં સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાનની વાત કરેલી છે, તો તે વિકાસ. 8મું, દોરવણીના કયા તત્વોમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે? માર્ચ 25 માં છેલ્લે પૂછાયેલું. તો યાદ રાખીશું નિરીક્ષણની અંદર જે છે તે દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે. 9મું છે નેતૃત્વના અમલ માટે શાનું અસ્તિત્વ હોવું જરૂરી છે? ખૂબ જ મહત્વપૂર્ણ, કારણ કે જુઓ છેલ્લા 3 વખતથી પૂછાયેલો પ્રશ્ન છે. જુલાઈ 22, માર્ચ 25 અને જૂન 25 માં પૂછાયો હતો. તો યાદ રાખીશું નેતૃત્વના અમલ માટે તાબેદારોનું અસ્તિત્વ હોવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ દોસ્તો વાત કરીએ 10મા નંબરના વિકલ્પની કે ભાઈ પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ્યો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું? માર્ચ 23 અને માર્ચ 25 માં પૂછાયેલો અહીંયા આ પ્રશ્ન છે. તો લખીશું દોસ્તો આના માટે કે ભાઈ પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ્ય વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે અંકુશ. ત્યારબાદ 11મો પ્રશ્ન સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો રોકડ પ્રવાહ ઉપર. યાદ રાખીશું ખાસ. માર્ચ 25 અને જૂન 24 ની અંદર પૂછાઈ ગયેલો દોસ્તો અહીંયા આ પ્રશ્ન છે. ત્યારબાદ દોસ્તો આપણે વાત કરીએ વિકલ્પ નંબર 12 ની કે ભાઈ રોકાણ અંગેના નિર્ણયો એટલે? તો કે રોકાણ અંગેના નિર્ણયો એટલે કે મૂડી બજેટિંગ. માર્ચ 25 માં પૂછાયેલો અહીંયા દોસ્તો આ પ્રશ્ન છે. ત્યારબાદ 13મું સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ થાય છે. સમજી શકો છો, જુલાઈ 23 અને માર્ચ 25 માં દોસ્તો પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 14મું છે નવી બહાર પાડવામાં આવતી જામીનગીરીઓના વેચાણનું બજાર, તો કે ભાઈ પ્રાથમિક બજાર. ત્યારબાદ દોસ્તો વાત કરીએ કે ભાઈ 15મું બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? માર્ચ 25 માં છેલ્લે પૂછાયેલો આ પ્રશ્ન છે. તો કે ભાઈ બ્રાન્ડિંગનો મુખ્ય ઉદ્દેશ છે હરીફોની પેદાશથી પોતાની પેદાશને અલગ બનાવવો. સ્વાભાવિક વસ્તુ છે કે મારી જે પેદાશ છે તે મારા હરીફો એટલે કે મારા જે કોમ્પિટિટર છે તે કોમ્પિટિટરથી મારી પેદાશ અલગ બનાવવું, એ જ અહીંયા મારા બ્રાન્ડિંગનો ઉદ્દેશ્ય હશે. બાકી મારી પ્રોડક્ટ, મારું ઉત્પાદન અને સામેવાળા પક્ષનું એટલે કે હરીફનું ઉત્પાદન અલગ છે તેવું કઈ રીતે આપણને ખબર પડશે? ચાલો દોસ્તો, ત્યારબાદ આપણે ચર્ચા કરીએ તો 16મા નંબરનો અહીંયા વિકલ્પ આવે છે કે ખાલી જગ્યાને પેદાશના વસ્ત્રો પણ કહી શકાય. છેલ્લે માર્ચ 25 માં પૂછાયેલો અહીંયા પ્રશ્ન છે. તો પેકિંગને પેદાશના વસ્ત્રો પણ કહી શકાય. સીધી વસ્તુ છે. આ હું પેન લઉં તો પેન જે ખોખામાંથી નીકળે, બરોબર, એ શું છે? પેકિંગ. તો પેકિંગ શું છે? તો ભાઈ પેદાશના વસ્ત્ર એટલે પેદાશના કપડા છે. માર્ચ 25 માં પૂછાયેલો અહીંયા પ્રશ્ન છે. 17 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો? ભાઈ હર હંમેશ સનાતન સત્ય કે ભાઈ મહાત્મા ગાંધી જે હતા તેમણે વાલીપણાનો સિદ્ધાંત આપ્યો. પૂછાયું કેટલી વખત? જુઓ, માર્ચ 22 માં આવ્યું, ત્યારબાદ માર્ચ 25 માં આવ્યું, જુલાઈ 2022 માં આવ્યું, જૂન 2025 માં, એટલે કે જે રિપીટરની પરીક્ષા લેવાય જૂનમાં એમાં પણ આ પ્રશ્ન આવ્યો. એટલે કેટલો બધો મહત્વતા ધરાવતો અહીંયા 17મા નંબરનો વિકલ્પ છે. વિચારી જુઓ. ત્યારબાદ દોસ્તો 18મું નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષાના કાયદા 1986 મુજબ હક નથી? માર્ચ 25 માં પૂછાયું કે ભાઈ પ્રાથમિક જરૂરિયાતોનો જે હક છે તે ગ્રાહક સુરક્ષાના કાયદા 1886 મુજબ નથી. 19 કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે? આંખો બંધ કરીને કરવું હોય તો આ થઈ ગયા 4 વિકલ્પમાંથી કે ભાઈ રાષ્ટ્રીય સ્તરના. બરાબર, કેન્દ્ર સરકારની વાત આવે એટલે રાષ્ટ્રની વાત આવે.
રાજ્ય સરકારની વાત આવે તો રાજ્ય સ્તરના આવે, જિલ્લા સ્તરની વાત આવે તો જિલ્લા સ્તર આવી જાય અને આંતરરાષ્ટ્રીય સ્તર માટે ઇન્ટરનેશનલ આવી જાય. કેટલું મહત્વ ધરાવે છે સમજો. માર્ચ 22, માર્ચ 24, માર્ચ 25 માં પૂછાયેલો પ્રશ્ન, જુલાઈ 22 અને 23 માં પણ પૂછાયેલો પ્રશ્ન, એટલે આટલો બધો સરસ મજાનો જે છે તે મહત્વ ધરાવતો આપણો આ પ્રશ્ન. છેલ્લા વિકલ્પની વાત કરીએ, આવશ્યક ચીજ વસ્તુનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? માર્ચ 2025 માં આવશ્યક ચીજ વસ્તુઓનો ધારો જે છે, બરોબર, કયા વર્ષમાં અસ્તિત્વમાં આવે? તો 55 ની અંદર માર્ચ 25 માં પૂછાયેલો અહીંયા આ પ્રશ્ન આપણો. તો કેટલું મહત્વતા ધરાવતું અહીંયા આપણું આ વિભાગ એ, અને રોકડ માર્ક આપણે જે છે તે આ વિભાગ એની અંદર દોસ્તો ધારીએ તો અહીં મેળવી શકીએ છીએ. તો મેં કીધું આપણા જે ગાલા અસાઇનમેન્ટ છે તેની અંદર કયા વર્ષમાં કયો પ્રશ્ન પૂછાયેલો છે તે નથી આપ્યો, પરંતુ તમારા માટે ખાસ વિશિષ્ટ પ્રકારની પીડીએફ જે છે તે અહીંયા તૈયાર કરી છે, જ્યાં તમને દરેકે દરેક હું પ્રશ્નની અંદર એ વસ્તુ ખાસ નોટ ડાઉન કરાવીશ કે છેલ્લે કયા વર્ષની અંદર જે છે તે આ પ્રશ્ન આપણને પૂછાયો હતો. દોસ્તો અહીં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક અચૂકથી કરજો, બાકીના તમામ મિત્રો જોડે શેર કરી દેજો કે ભાઈ યુટ્યુબ ઉપર ધોરણ 12 ના ગાલાનું સોલ્યુશન 2026 નું આવી ગયું છે, અને તમારા શેરથી અન્ય લોકોને તો લાભ થશે જ, પરંતુ સાથે ને સાથે જ અહીંયા વિદ્યા વહેંચમાંથી જે છે તે વધે 100% જે છે તે સાચી પણ નીવડવાની છે. તો વિડીયોને શેર અચૂકથી કરજો. બાકી મેં કીધું ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવો, ચેનલ ઉપર જોડાઓ, બાજુમાં આવેલા બેલ આઇકનને કરો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ વિડીયો સૌથી પહેલા આપને મળતા રહે. ચાલો દોસ્તો વાત કરીએ આપણે આપણા વિભાગ બી ની. વિભાગ બી એટલે કેવો વિભાગ? તો કે ભાઈ એક વાક્યમાં ઉત્તર લખો એ વાળો વિભાગ, અને પ્રત્યેક માટે આપણને 1 ગુણ મળે છે. પ્રશ્ન નંબરની સંખ્યાની વાત કરીએ તો ભાઈ 21 થી 30 નંબરના પ્રશ્નો જે છે તે વિભાગ બી માં આપણને પૂછાય છે. 21 પૂછે ભાઈ સંચાલન એટલે શું? માર્ચ 25 માં છેલ્લે પૂછાયું હતું કે ભાઈ સંચાલન એટલે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેય અને સિદ્ધ કરવાનું કાર્ય. તો એને આપણે શું કહીશું? તો કે ભાઈ કહીશું સંચાલન. ત્યારબાદ દોસ્તો વાત કરીએ 22મા નંબરના પ્રશ્નની કે ભાઈ નીતિ એટલે શું? માર્ચ 25 માં પૂછાયેલો પ્રશ્ન. ભાઈ નીતિ એટલે શું? જવાબ શું લખીશું? મદદનીશ સંચાલકોને નિર્ણયો લેવામાં માર્ગદર્શન પૂરું પાડે તેવા સામાન્ય વિધાનોને શું કહેવામાં આવે? તો કે ભાઈ નીતિ કહેવામાં આવે. ત્યારબાદ સત્તા સોંપણી કોને કહેવાય? માર્ચ 2023, માર્ચ 2025 બંનેમાં પૂછાયેલો પ્રશ્ન. જવાબ સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. મારું કાર્ય ભણાવવાનું છે, હું મારું ભણાવવાનું કાર્ય કોઈક બીજાને સોંપી દઉં, મારી સત્તા કોઈક બીજાને સોંપું, તો ભાઈ શું કહેવાય? સત્તાની સોંપણી કહેવાય. 24મું વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? માર્ચ 25 માં પૂછાયેલો પ્રશ્ન. તો કે એકમના સંચાલકો નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે કાર્ય અને વ્યક્તિઓ વચ્ચેના સંબંધોનું જે વિધિસર માળખું રચે છે તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. તો ખૂબ મહત્વપૂર્ણ એવો આ 24 નંબરનો પ્રશ્ન. ત્યારબાદ 25 પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટ સમજાવો. માર્ચ 25 જૂન 25 માં પૂછાયેલો પ્રશ્ન કે જ્યારે એકમમાં ખાલી પડેલી જગ્યાના પ્રમાણમાં વધારે ઉમેદવારોની અરજી મળી હોય ત્યારે જરૂરી કર્મચારીઓની પસંદગી કરી વધારાના ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવે. આ યાદીને પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ કહે છે. મતલબ શું? મતલબ એવું કે મારે કદાચ 5 શિક્ષકોની જરૂર છે અને 5 શિક્ષકોની સામે 10 લોકોની એપ્લિકેશન, 10 લોકોનું આવેદન આવે છે, તો 5 લોકોને હું લઈ લઉં અને બાકીના જે વધેલા 5 લોકોના આવેદનો, બાકીના 5 લોકોની એપ્લિકેશન જે મારી જોડે પડી છે એના માટે જે હું યાદી તૈયાર કરું, જે લિસ્ટ તૈયાર કરું એ મારું વેઇટિંગ લિસ્ટ એટલે કે પ્રતીક્ષા યાદી કહેવાય. ત્યારબાદ 26 નંબરના પ્રશ્નની વાત કરીએ. અભિપ્રેરણ એટલે શું? તો કે ભાઈ કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવી તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવવી એટલે શું? અભિપ્રેરણ. દોસ્તો અહીં ખાસ જણાવી દઉં કે તમારે કોઈ પણ પ્રકારના પ્રશ્નો મને પૂછવા હોય, કોઈ પણ પ્રકારના સલાહ સૂચન આપવા હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ, ત્યાં જઈને @પંકજ રાવત સર મારું પર્સનલ પેજ અથવા આપણા ક્લાસીસનું પેજ @dex academy અવશ્યથી સર્ચ કરજો. આ સિવાય કેવા પ્રકારના વિડીયોઝની ભવિષ્યમાં તમને જરૂર છે તે પણ જણાવજો, અને નવા નોટિફિકેશન્સ તો ખાસ તમને ઇન્સ્ટાગ્રામ ઉપર જે છે તે મળતા જ રહેવાના છે. તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. ચાલો દોસ્તો હવે વાત કરીએ આપણે 27મો કે ભાઈ કાયમી મૂડીના ઘટકો કયા કયા છે? તો કે ભાઈ કાયમી મૂડીના ઘટકો નીચે મુજબ છે: જમીન, મકાન, યંત્ર, પ્લાન્ટ, ફર્નિચર વગેરે. અભિપ્રેરણ 2025 માં છેલ્લે પૂછાયો હતો, કાયમી મૂડી હજુ પૂછાયું નથી. 28 મુંબઈ શેર બજારની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? માર્ચ 22 અને 25 બંનેમાં પૂછાયેલો ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન. મુંબઈ શેર બજારની સ્થાપના 9 જુલાઈ 1875 ના દિવસ થઈ હતી.
29 પ્રસિદ્ધિનો અર્થ આપો. માર્ચ 22, માર્ચ 25 માં પૂછાયેલો પ્રશ્ન. જવાબ પ્રસિદ્ધિ એ એવો બિન વ્યક્તિગત માહિતી સંચાર છે જે ચૂકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે, જેમાં ધંધા કે એકમની પેદાશ વિશે જે છે તે જણાવવામાં આવે છે. ત્યારબાદ 30મું, CERC નું પૂરું નામ જણાવો. CERC નું પૂરું નામ જુલાઈ 22, માર્ચ 25 માં પૂછાઈ ગયેલું. કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર એ CERC નું પૂરું નામ. આની સાથે દોસ્તો ગાલા અસાઇનમેન્ટ નો પહેલો વિડીયો BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયનો આપણો થાય છે પૂર્ણ વિભાગ A અને B નો. આના પછી મેં કીધું અલગ અલગ વિષયોના વિડીયોઝ અચૂકથી આપણે લાવતા રહીશું, પરંતુ તેના માટે વિડીયોને લાઈક કરવું જે છે તે ખૂબ જરૂરી બની જશે. આ વિડીયો ઉપર 200 લાઇક્સ નો ટાર્ગેટ આપણે મૂક્યો છે. ફટાફટથી 200 લાઇક્સ કમ્પ્લીટ કરો અને ફટાફટ આપણે લાવીએ છીએ નેક્સ્ટ પાર્ટના વિડીયો. અહીં અંતમાં દોસ્તો જણાવી દઉં કે આપણા ક્લાસીસ ડેક્સ એકેડમી ની અંદર જે છે તે સેકન્ડ ટર્મની બેચ જે છે તે સ્ટાર્ટ થઈ ગઈ છે અને ફીસ ડિસ્કાઉન્ટ જે છે તે 50% માત્ર જે છે તે આપણે રાખેલ છે. મતલબ કે આપણી કુલ ફી જે છે તે વાર્ષિક રૂપિયા 30,000 છે અને અત્યારે તમે જો એડમિશન લો છો તો માત્ર 15,000 રૂપિયાની અંદર ધોરણ 12 ના તમામ વિષયો જે છે તે તમે ભણી શકશો. તો તમે પણ જો અમદાવાદથી જોડાયેલા છો અને રાણી કે પછી નવા વાડજ આસપાસના એરિયામાં રહો છો તો આજે જ ડેક્સ એકેડમી ક્લાસીસમાં તમારી સીટ બુક કરો. નંબર 8866562578 ઉપર સંપર્ક અચૂકથી કરજો. તો આટલું જ રાખીએ દોસ્તો આજના આ વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા અને ટોપિકની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.